મિત્રો જય દ્વારકાધીશ અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને અત્યારે હું જસ્ટ આવ્યો છું પ્રોગ્રામની અંદર અને ભવ્ય લોક ડાયરો છે તો હક્કાભાઈ આવી રહ્યા છે, હાસ્ય કલાકાર જે છે તે આવી રહ્યા છે અને એની સાથે બીજા પણ એક વ્યક્તિ છે એ પણ આવી રહ્યા છે। તો આ વ્લોગની અંદર જોડાઈ રહેજો, બહુ મજા આવશે। તો ચાલો એન્ટ્રી ગેટ છે આપણો। તો કેમ છો ભાઈ, મજામાં? મજામાં કેમ સારું ને? હા સારું સારું। એ હા મસીના કેમ છે, મજામાં? તો તમે પ્રોગ્રામની અંદર આવ્યા છો? હા હજી વાહ જોવાય છે, હજી આવ્યા નથી પણ આ જો છોકરાઓ વહેલા આવી ગયા હો ભાઈ, છોકરાઓ ટાઈમ ટુ ટાઈમ આવી ગયા। એ લોકો પણ અત્યારે આવ્યા છે લોક ડાયરાની મોજ મારવા માટે અને એમની સાથે એમના મિત્રો જ છે આ બધા, તો આખા એમના મિત્રો છે। અને કેમ છે ભાઈ, મજામાં? ઘણા ટાઈમ પછી દેખાણા હો ભાઈ, મજામાં? અરે નથી આવ્યો હજી, ઉનાથી છે અહીંયા આવ્યો છે પ્રોગ્રામને જોવા માટે। ભવ્ય લોક ત્રોજ છે જે અમારી સાથે દંગાની અંદર કામ કરે છે। જો આ બધા ગોઠવાઈ ગયા છે અત્યારે। તો કેમ છો? અત્યારે જો લોક ડાયરો સાંભળવા માટે આવ્યા છે ખાસ, તો રાહ જોજો। ફાઇનલી જેની રાહ જોવાતી એવા હક્કાભાઈ અત્યારે આવી ગયા છે। તો આ છે હક્કાભાઈ। તો હક્કાભાઈ અત્યારે એન્ટ્રી લઈ રહ્યા છે અને ટૂંક સમયમાં પ્રોગ્રામ સ્ટાર્ટ થવાનું છે। તો જોડાઈ રહેજો વિડીયોની અંદર, કંઈ જાતા નહીં આડા અવરા। તો મોજ મારવાની છે આજે તો ડાયરાની, અને અત્યારે જસ્ટ જઈ રહ્યા છે અને ફાઇનલી જો બધા રાત જોઈ છે, હક્કાભાઈની રાત જોઈ છે। તો અત્યારે આવી ગયા છે હક્કાભાઈની હારે, અને જો હક્કાભાઈ બને છોકરાઓ અત્યારે આવી ગયા છે। હેલો હેલો હેલો। ત્યાં જસ્ટ કેમેરા વાળા પણ જો તૈયારી કરે છે કેમેરાની, કેમ કે એ મેન છે, કેમ કે યાદી જરૂરી છે ભાઈ, અને ધ્વનિમાંથી ઉત્પન્ન થશે, ધ્વનિ છે ભાઈ આપણી। અને અહીંયાથી હવે પોઝિશન લઈ રહ્યા છે કલાકારો ટૂંક સમયમાં। તો આવી રીતનું કંઈક માહોલ છે દાયરાનો। અમારા મિત્રો છે ખાસ આવ્યા છે, પ્રોગ્રામને નિહાળવા માટે આવ્યા છે, તો સ્પેશિયલી આવ્યા છે। ઉજાગરો થાય વાંધો નહીં ને? હાલો વાંધો નહીં। માંગરોળથી પધાર્યા છે આ કેવલભાઈ છે। કેવલભાઈ કેમ છો? તો એમના મિત્રો છે, અને આ ભાઈને તો આપણે અજયભાઈને વર્તું છે, અને વિજયભાઈ છે। વિજયભાઈ કેમ છો, મજામાં? તો અમારા હિતેશભાઈ પણ આવ્યા છે। હિતેશભાઈ કેમ છો? અરે મોજ મોજ। ડોક્ટરો પણ આવી ગયા છે। તો કેમ છો? કેમ છો સર, મજામાં? ખાસ આવ્યા છે, કેમ છો, મજામાં? ગોસિયા પરિવાર દ્વારા ભગવાન ભાગવત નામ યજ્ઞ આવું રૂડું આયોજન, એમાં આજની દિવાળી રાત આનંદ કરવા માટે, મોજ કરવા માટે જ્યારે ઝાડ પડે મનમળ ગણે નિર્મળ થાવે દેહ, જો ભાગ હોય તો ભાગવત માંગલી શ્રવણ। મહાત્મા સિદ્ધાર્થજી એમ કહે છે ભાઈ કોને લાગે થઈ શકતું નથી। ઝાડ પડે મનમળ ગળે અને નિર્મળ થાવે દેહ, જો ભાગ હોય તો ભાગવત માંગલી શ્રવણ। જેના ભાગમાં હોય એ આ ભાગવતનું આયોજન કરી શકે, ભાગવત સાંભળી શકે। એટલે જેટલા પણ ગોસિયા પરિવારના માન આપીને વધારેલા બધા મહેમાનોનું અહીંથી હાર્દિક અને સાદું સ્વાગત છે। અને એમાં અમે બધા આનંદ કરાવવા માટે એવા ગુજરાતનું
ગુંજતું નાગ અને નાગ લઈ તો ઉમળકા સાથે આ મોજના આ પોરોના પલા સુધી જાય એટલે મોટા મારા હકાભાને એકવાર જોરદાર તાળીથી વધાવો. આ તો બંધ હોય એટલે એના માટે તાળી ઓછી પડે બધા તાળીથી વધાવો હકાભાને. હા અને એમની સાથે વધારેલા બાપુ છે મને નામ તો નથી. અવાજ પડી જાય ને તો એ સાંભળવા વાળાની બે બે પેઢી કરી જાય તો ગોસિયા પરિવારની કેટલી પેઢીઓ કરી જતી છે તમે કલ્પના તો કરો. એટલે ઈ ભાગવતના ખોળામાં આનંદ કરવા માટે મોજ કરવા માટે હાવ આનંદ લૂંટવા માટે અમે બધા આનંદ કરાવવા માટે જ આપણે આવ્યા છે. અને આ ભાગવતના ખોળામાં દેખાય દેવું આ ધર્મના કાર્યમાં રહેવાનું છે પણ પડકારો આપણા બાપ દાદાનો આગવો છે. ખારવા સમાજને તો કઈ કેવું ન પડે એટલે ઈ દેતા રહીજો એટલે અમને બધા કલાકારોને અહીંથી આનંદ આવે મોજ આવે. પણ બાપ હોય છે મને શરૂઆતમાં જોઈ દે આપણી ગાડી હતા આ સંસ્કૃતિ હાથવી રાખી છે. શહેરમાં જાય તો જ્યારે ધર્મ બચાવવાની વાત આવી ને 12 વર્ષના દીકરાઓએ પણ પોતાના પ્રાણ હોમી દીધા છે. કલા માણસ કેટલી આગળ વાદુની પણ ગાભી ગેટસો પર જે સિંહને સનાતન પરંપરાને ઉતરી રાખવા માટે જેને પોતાના લોહી રેડી દીધા છે. ભાગવતનો ખોળો છે એટલે દાદાની પણ વંદના થઈ જાય. પોલીસ ભાગી અને દરિયાકાંઠે આવતી રહી અને દરિયાકાંઠે આવી અને બાજીરાવ નામનો ખારવાનો દીકરો ને એની ભેળા 3-4 એના ભાઈબંધ બધા એ બોટમાં બેઠા અને અંગ્રેજ પોલીસ આવે ને એનું કીધું કાય છોકરા મારી વાહે કામ છે મને ઓલા કાંઠે મારે જાવું છે મને જટ લઈ જા. બંદૂકડી દેખાડી ખારવાના દીકરાને તેની બંદૂકડી દેખાડી અને ખારવાના દીકરા આમ જોયું અંગ્રેજ પોલીસ છે ને ગામ આની વાહે જોઈ છે. અંગ રૂપા અવળા થયા અને વ્યાપી જ્વાળા વ્યો સારા બલિદાનને ભૂલી જાવ ને સાહેબ પછી મનની તમને ગણતી માફ ન કર્યા. અને તેથી ખારવાના દીકરાએ કીધું તમને હું કોઈ દી ઓલા કાંઠે ન લઈ જાઉં. તો કે કા તો કે તમે તો અંગ્રેજો છો અમારું બધાનું હિન્દુસ્તાનીઓનું લોહી તમે પીધું છે તમને કેમ ઓલા કાંઠે લઈ જાવ. નહીં અમને લઈ જા તમને ઓલા કાંઠે નહીં લઈ જાવ. અને જેનો ઇતિહાસ સાક્ષી પૂરે છે બાજીરાવ નામના ખારવાના 12 વર્ષના દીકરાને
અંગ્રેજ અધિકારીએ દીધી ગોળી મારી દીધી હતી એક દીકરાને અને ખારવાના 12 વર્ષના દીકરાને ગોળી લાગી ગઈ ને ગોળી લાગ્યા ભેગી પોતાની પાસે જે કાદો હતો એ નાળામાં માર્યો તો નાળામાં આમ કરીને આમ કાદો માર્યો ને નાળું નાથી લૂટી ગયું કોટ છે હાલતી થઈ ગઈ અને 12 વર્ષનો ખારવાનો દીકરો આઝાદી માટે અંગ્રેજ પોલીસને એમ કહેતો તો કાય અંગ્રેજો તું નહીં કદાચ તમારો લાભ આવે ને તો ખારવાનો દીકરો જીવ આપી દઉં ઓલા કાંઠે તમને નો લઈ જાઉં ભલા માણસ આવા દેલા બલિદાનો હઠીલા રોડ ભૈરાડી નિશાન કાદો કાઢી કાઢી દીકરીને કવિ ભૂષણે અદ્ભુત એક સનાતનનો સૂર્ય શિવાજી મહારાજા ગીતોની કાશી રાલે છે સનાતનનો માંડવો છે એટલે બધી લડાઈ પણ કોમ છે એટલે મને આવા ગીતો એક બે ખાલી કવિ જ નહીં શિવાજી મહારાજ માટે કવિ ભૂષણ કહે છે 350 થી 400 વર્ષ પહેલા જીજીબાઈનો દીકરો જ્યારે સનાતન ધર્મની રક્ષા માટે ઔરંગઝેબની સેનાની માથે જેથી ત્રાટકે ત્યારે કેવો માહોલ સર્જાતો હતો સેનાના કેવા હાલ થતા હતા કવિ ભૂષણ જેની જમ પાડું માનવ છું આવું મારું આવડું છું તાવું મારું બધું બોલું કવિ ભૂષણ એમ કહે છે કે ઇન્દ્ર રાજા છે તેમ જંબાસુરની માથે ત્રાટકે ઇન્દ્રજીની જંગ પર અને વાળવશું ઓગ પર દરિયાના પેટાળમાંથી અગ્નિશય જળા 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 અગ્નિ દરિયાના પેટાળમાં ધરતીના પેટાળમાંથી નીકળે અને ધરતીના લીલાછમ પાણીને જેમ બાળી દે ને એમ કવિ ભૂષણ કે જીજીબાઈનો દીકરો શિવાજી મહારાજ છે ને મને જોશની સેનાની માથે તેની ત્રાટકતો તો ભલા માણસ ઇન્દ્રજીની જંગ પર વાળવશું ઓગ પર અને રાવણ શું દંભ પર રઘુકુળ રાજ હે પ્રેમની નિશાની કોઈને જોવી હોય ને સનાતનમાં તો રામ સેતુ જે છે ને એ રાઘવ અને જાનકીના પ્રેમની નિશાની છે ભલા માણસ એને હારી પ્રેમની નિશાની કહેવાય દરિયાની છાતીની માથે પુલ બાંધી અને ભારતનો આર્યપુત પરાત્પર બ્રહ્મ ભગવાન રામ લંકાના ગઢની સામે તેને રાવણને તેતું એટલું કે રાવણ એટલે જેવો તેવો નહીં હો 9 ગ્રહ તો જેના ઢોળીએ બાંધ્યા હતા વાહ તેના વાહિદા કરે પાણીના ભરે એવો રાવણ લંકા કોટ બંકા મટંકા શંકા દામકા દમંકા દેશે દુર્ગકા ચમંકા હે આવી લંકામાં રહેવા વાળો રાવણ અને એને જઈ અને સનાતનનો સૂર્ય ભગવાન રામ છે એટલું કહે કાય રાવણ તું એક નહીં પણ તારા કુળમાંથી કોઈ પણ મારી સામે લડવા આવે અને કોઈને જીવતા જવા દઉં તો દશરથનો દીકરો રામ નો કહેવાય ભલા માણસ અને તેથી ભગવાન રામે એના મતદાન કીધા રાવણના અમે વખાણ કર્યા છે હા અમે કઈ જોઈએ એના વખાણ અમારાથી રેવાય ને કવિઓથી રાવણે ડગલા દીધા હતા એના ડગલા કેવા હતા તો કમટ પીઠ કસકસી દસી રાવણ રણગાયો ગાભ બીજ દસીસ દેખે હેરત હોજાયો ડગલા દસે દીપવાળ કાળ બાનર કો ગાયો ધમક લગી ધરતી દુર્ગંધી ઝાડ છૂટાયો સ્વચ્છા છૂટકે છંદકી ભાઈ નાકડી ભાવીન હરદાર કહે હો કરત દિયે યુદ્ધ નાકડી નવીન રાવણને વખાણ કર્યા છે અને ભગવાન
બાપો બાપો. અને ફાઇનલી જેની રાહ આપણે જોતા હતા એ એટલે હોકાભાઈ ગઢવી અત્યારે સ્ટેજ ઉપર લઈ રહ્યા છે સ્થાન. તો આ છે ગુરુદેવી કરો ને સહાય ઉનાળાની દયા કરજો મારી મોગલ હાજીમાં માં સરસ્વતી ઈશ્વરને શબ્દ આપજો મને ગુરુવારી આપજો જ્ઞાન ગુરુદેવની રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ
वे भुजंग केश कुंडलाई कंडला मनोहरे निकंद काम क्रोध मैति अश्रुकाल मर्दने नमस्तमात हिंगराज निर्मला निरंजने रक्त सैन्यासने ईशावधान शंकरे गुढ़ार्घना दुख प्रधान करदलम महेश्वरे निशुंभ शुंभ भक्त बीज देत तेज गर्जने नमस्तमात हिंगराज निर्मला निरंजने जवाहिरत्नमेव केल संसदन मगोरे निदान व्याल चंद्र के कुसुमाल मेखले चंद्रमोट गर्जनी सुनंद बिंद वासने नमस्तमात हिंगराज निर्मला निरंजने हे नमस्तमात हिंगराज निर्मला निरंजने બધાની ધરામાં એવી અદભુત વિગત ભાગવત કથાનો રસમાન કરી રહ્યા હોય એથી વિશેષ ધારવા સમાજ એમાં ગોસિયા પરિવાર દ્વારા આ ભાગવત સત્સંગનું આયોજન ઘણા પૂજ્ય મેહુલદાયા જોશી દ્વારા આજના રસમાન એકવાર મેહુલદાયાને જોરદાર તાલીમ ત્યાં વધાવો જે આપણે સમજો છે ને લોકો અને મયુરભાઈ વિકીભાઈ કિરણભાઈ અને મને જે અહીંયા એક માણસ તાલામાંથી આવ્યો હતો કે અમારો ભાણેજ છે વત્સલના માસ્ટરથી હું અહીંયા પ્રગતિઓ થયા કોઈ પણ નથી કીધું એ ભાણો જ કહે ને હા હું ભાણો મને છે ખારા સમાજ જાઓ એથી વિશે મારા મિત્ર એવા વાળા એની પર શિવશક્તિ સ્ટુડિયો દિનેશભાઈ વિનોદભાઈ વાળાની હાજરી છે મને વાત કરી અને મયુરભાઈના લાગણી અને ભાવ અને મને બોલાવ્યો આ ખારવા સમાજના દર્શન થયા વાતો સાંભળતો હતો હું ઘણો તારે પહેલી વાર આ સમાજ જોયો એ મુદ્દો છે વાલાભાઈએ બહુ સારી વાતો કરી ચપાકડાથી લઈ સમાજની પર વાતો કરી હજી સાંભળવાના છે વ્રત મારા સાથે આવ્યા છે થોડી વાર પછી આપણને 2-3 ભજન સંભળાવશે કૃષ્ણ ભગવાનના સારા બેન્જામાં પિયુષભાઈ હાજરી છે જોરદાર કલાકારથી બેન્જામાં વધાવી પિયુષભાઈને જાઓ કમલામાં ઉસ્તાર હર્ષભાઈ આહી જાઓ કરવા હર્ષભાઈ આહીરની હાજરી છે કપડામાં એમને કલાકારથી જાઓ એમાં સાઈડમાં ભૌતિકભાઈ પણ સંગત ધરાવે છે મંદિરના માણેકર ધીરુભાઈ અને આજનું સાઉન્ડ ગેરબી ધન ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે કારણગ્રાફી રાવ પહેલા નંબરનું કયું મને ખબર નથી આ બીજા નંબર હા મામા છે ઘણા ત્યાં ફેર્યા છે મારો વિષય છે હાસ્યનું સાહિત્ય મારામાં તમને મજા જ આવે રાખશે હું લાગુ છું આતંકવાદી જેવો શું નહીં લાગુ છું સાંભળવા જેવો માણસ જોવા જેવું નથી સાંભળી લાગી દે મને જોઈ તમે અમારા વાલાભાઈ ગઢવીએ કીધું કે લાગુ પડતું મહાભારતના યુદ્ધના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે જીવન શું છે અર્જુનને સમજાય બહુ સારી કવિતા ત્યાંથી શરૂઆત કરું પછી આપણે આગળ હાસ્યની વાતો કરતા જઈએ કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે જીવન શું છે સાંભળવા જેવી કવિતા હે ગોવિંદ ગીતાજી હમણાવે અરજો આખો દિવસ કામ કરે છે પોતાની પત્ની ખબર નથી એને માથે કેવું દેવાનું છે એને કોઈ ગાડી દીધી છે ને કોઈ માર્યું છે ને કોઈ વ્યાજમાં પૈસા માગતું હોય છે પત્નીને ખબર જ નથી જેવો પતિ ઘરે આવે નોકરીથી કામેથી સીધી પતિ લાડુ પાડે છે હે કાકા બાટલા વહી ગયા છે છોકરાની ફી ભરવાની છે મામાની યાદ આવવું છે મારી લાવવાની છે એવી લાડુ પાડે પતિનો મગજ બંધ થઈ જાય હું તો બધી પત્નીને કહું છું કે પોતાના પતિ
આવે એ લાડુ નહીં પડે આવે શું કરવાનું કહેવાનું કે બધા બેસો પાણી આપો પછી પૂછવાનું તમને કોઈ માર્યા જ નથી ને કે ના તો ખાને લેવાની છે મારા કલેજા મારે તમે જોક્સ કહેવાના છે પણ સારી એવી કવિતા છે ભાગવત ધર્મમાં આયોજન છે તો મને કવિતા શરૂઆત કરું આગળ કૃષ્ણ પરમાત્મા કહે છે અર્જુનને શું કહે છે પોતાના દીકરાને મારવા માટે જા વિચાર કરો બાપ પૈસા માંગે છે પોતાના દીકરાને સમય કેવો હોય કહેતા એક મોબાઈલ આવશે આપણે વિડીયો કોલમાં અમેરિકા વાત કરશું તો કોઈ માનવા તૈયાર નહોતા 50 વર્ષ પહેલા અને મારો દીકરો આવ્યો મને એમ કે મારો ચાલો કાશ નહીં માનો તમે આવો થવાનું ખતરનાક લાવી રહ્યો છે આગળ શું કર્યું તો પરમાત્માએ કે આયા કોઈ મરતો નથી નથી કોઈ મિત્રો આ વ્લોગને પણ એન્ડ કરીએ છીએ અને મળશું મેરે કે મળશું ગામડે ગીર નહીં મરે આ મેં કરે તેની ધરતી ધૂતી હશે તો ગુડ નાઇટ તાતા બાય બાય ગુડ નાઇટ.